હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 પ્રકરણ નંબર 9 નવા અભ્યાસક્રમ પ્રમાણે. જે આ તમારું પ્રકરણ છે એનું નામ છે માપન. બરાબર. ઓકે, તો તમને મારી આ ચેનલ પર ધોરણ 8 સ્વાધ્યાય પોથીના દરેક પ્રકરણના સોલ્યુશન જોવા મળશે. તેથી આવા જ વિડીયો તમને જોવા ગમે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન તમને આપેલો છે કે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. બરાબર. ઓકે, તો પહેલું છે કે ચોરસનું ક્ષેત્રફળ શું કીધું છે જોઈ તો કે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? તો કે આપણને બધાને ખબર છે શું છે, તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર. પછી બીજો પ્રશ્ન, લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. એની પછી લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર શું છે? તો કે 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ ઊંચાઈ ગુણ્યા લંબાઈ. લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર 6l². તમારે આ બધા જ સૂત્રો યાદ રાખવા પડશે ફ્રેન્ડ્સ. સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર l². નળાકારના પાયાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર πr². બરાબર. એની પછીની ખાલી જગ્યાઓ આપણે જોઈ લઈએ. નળાકારના પાયાનો પરિઘ શોધવાનું સૂત્ર 2πr. ઓકે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 2πrh. 10મો પ્રશ્ન, બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર 2πr પ્લસ h. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર πr². વર્તુળનો પરિઘ 2πr. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ અથવા ખાલી વેધ લખો તો પણ ચાલે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચે લંબ અંતર એને ગુણ્યા સમાંતર બાજુના માપનો સરવાળો. બરાબર. આ સૂત્ર છે. ઓકે. એની પછી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 ગુણ્યા 2 વિકર્ણોના માપનો ગુણાકાર. જે તમને વિકર્ણો છે તે તમને આપેલા જ હશે. એની પછી 1 મીટર ઘન બરાબર ખાલી જગ્યા લીટર. 1 મીટર ઘન બરાબર કેટલા લીટર થશે જોવું જોઈએ તો કે 1000 લીટર. આ ખાસ ધ્યાને લેજો, આ જે પ્રશ્ન છે એ. બરાબર. કેમ કે કોઈ પણ જવાબ આપણને મીટરમાં મળે છે તો એને લીટરમાં કઈ રીતે ફેરવવાનું? તો કે એને 1000 વડે ગુણી દેવાના. સોરી. નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર πr²h. બરાબર. એની પછીનો પ્રશ્ન, એક સમઘનની લંબાઈ 10 સેન્ટીમીટર છે તો તેનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તો હવે આના માટે આપણે દાખલો ગણવો પડશે. જો અહીંયા શું કીધું છે? l બરાબર 10 છે. સમઘનની લંબાઈ કુલ પૃષ્ઠફળ મેળવવાનું સૂત્ર શું છે? 6l². તો 6 10નો વર્ગ કરો તો કેટલો થાય? 100. 6 ગુણ્યા 100 કેટલા આવે? 600.
તો 600 તમારો જવાબ આવે, બરાબર. એની પછીનો પ્રશ્ન તમને એવું કીધું છે કે એક સમઘનની લંબાઈ 4 તો તેનું ઘનફળ કેટલું? જો લંબાઈ 4 છે, આનું ઘનફળનું સૂત્ર શું છે? એલનો ઘન. તો 4નો ઘન કરો તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4. આ હું તમને સમજાવવા માટે લખું છું, આ તમારે ક્યાંય લખવાનું નથી, તમારે માત્ર જવાબ લખવાનો છે. પણ આ જે જવાબ આવે છે એ કઈ રીતે આવે છે એ પણ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. ચોકે ચોકે 16, 16 ચોક 64. તો અહીંયા જવાબ આવે 64. એક લંબઘનની લંબાઈ 8, પહોળાઈ 6, ઊંચાઈ 4 તો ઘનફળ કેટલું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ જેટલું, 8 ગુણ્યા 6 ગુણ્યા 4, 8 6 48, 48 ચોક 192. એક લંબઘનની લંબાઈ 6, પહોળાઈ 4, ઊંચાઈ 5 તો તેનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા થાય. તો એના માટેનું સૂત્ર છે 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ ઊંચાઈ ગુણ્યા લંબાઈ. ચલો આ બધામાં કિંમત મૂકી દઈએ. 6 ચોક 24 ડાયરેક્ટ મૂકી દો. 4 પંચા 20 પ્લસ 5 6 30. આ બધાનો સરવાળો એને ગુણ્યા 2 કરો તો જવાબ આવશે 148. બરાબર. ખાલી જગ્યા પૂરો છો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ જે ખાલી જગ્યાઓ છે એમાં કઈ રીતે જવાબ આવેલો છે. એક નળાકારના પાયાની ત્રિજ્યા 7 તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. તો ક્ષેત્રફળનું સૂત્ર થાય પાઈ આર સ્ક્વેર. કિંમત મૂકો તો 22/7 ગુણ્યા આર આપ્યા છે 7, સ્ક્વેર છે એટલે 2 વાર મૂકો. 22 + 154 છે આમાં એવો જવાબ? તો કે હા. એક નળાકારના પાયાની ત્રિજ્યા કેટલી આપી જોવું જોઈએ. એક જે નળાકાર છે એમાં પાયાની ત્રિજ્યા 7 અને ઊંચાઈ 5, તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે ચલો એનું સૂત્ર શું છે? 2 પાઈ આર એચ. કિંમત મૂકો જોઈએ. 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7 ગુણ્યા 5. 7 7 નીકળી ગયા. 22 × 2 = 44. 44 ગુણ્યા 5 કરો. કેટલો જવાબ આવે? 220. બંધ નળાકાર પાયાની ત્રિજ્યા આપી ઊંચાઈ આપી કુલ પૃષ્ઠફળ મેળવવા માટેનું સૂત્ર છે 2 પાઈ આર કૌંસમાં આર પ્લસ એચ. કિંમત મૂકીએ તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7, 7 + 13. તમે આ બધાનું શું કરવાનું છે? તો કે 7 7 નીકળી જાય. બરાબર. 13 14 15 16 17 18 19 અને 20. 22 × 2 = 44. 44 ગુણ્યા 20 કરો તો 44 × 2 = 88. 0 લગાવી દો તો 880. એક વર્તુળની ત્રિજ્યા 14 સેન્ટીમીટર તો તેનું ક્ષેત્રફળ કેટલું? તો આનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14, 7 દુ 14, 22 દુ 44, 44 ગુણ્યા કરો 14, જવાબ આવ્યો 616. એક વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર તો તેનો પરિઘ કેટલો? તો પરિઘ શોધવા માટેનું સૂત્ર છે 2 પાઈ આર. તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7, 7 7 નીકળી ગયા. 22 દુ 44. બરાબર. એક સમબાજુ ચતુષ્કોણમાં 2 વિકર્ણો છે. બરાબર. તો તેનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા 30 ગુણ્યા 24. ચલો 15 દુ 30, 15 ગુણ્યા 24 કરો 360. એની પછી પ્રશ્ન નંબર 3. એક સમઘનનું કુલ પૃષ્ઠફળ 150 છે. ધ્યાનથી સાંભળજો. આ જે દાખલાઓ છે એનું સોલ્યુશન કઈ રીતે થાય છે ધ્યાનથી જોજો. બરાબર. આપણને શું કીધું? જો ધ્યાનથી પ્રશ્નને વાંચો કે એક સમઘન છે. બરાબર. એમાં એક કુલ પૃષ્ઠફળ 150 છે. બરાબર. તો પૃષ્ઠફળ મેળવવાનું સૂત્ર શું છે? 6L²
6 ને નીચે મોકલો એટલે કેટલો જવાબ આવે 25 એલનો વર્ગ. તો ખાલી એલ બરાબર શું આવે 5. ક્યાં છે? અહીંયા છે. તો કયો ઓપ્શન આવે? ઓપ્શન એ તમારો સાચો થાય. બરાબર. તો તમે ખબર આપણને પડવી જોઈએ કે આ જવાબ આવે છે તો કઈ રીતે આવી રહ્યો છે. એની પછીનો જોઈએ, એક સમઘનનું ઘનફળ 512. તો હવે જો આ જે ઘનફળ છે એનું સૂત્ર છે એલનો ઘન. કેટલું આપ્યું છે? 512. બરાબર. તો એલ બરાબર ઘનમૂળમાં 512. આ 512 કોનું ઘનમૂળ છે? તો કે 8. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ. પછી એક લંબઘનનું ઘનફળ 60. બરાબર. એક લંબઘનનું ઘનફળ 60 છે. લંબાઈ પહોળાઈ આપી છે તો આમ કરું કે ભાઈ 60 બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તમારે ગોતવાની. 5 ચોક 20. 20 ક્યાં ગયા? તો કે નીચે બરાબર h. 0 0 નીકળી ગયા. 2 તેરી 6. h બરાબર શું આવ્યું? 3. તો ઓપ્શન બી તમારો સાચો. એક નળાકારના પાયાનો પરિઘ 88 છે તો તેનો વ્યાસ કેટલો? તો જો શું કીધું છે આપણને? પરિઘ 88 છે, આપણે વ્યાસ ગોતવાનો છે. તો આપણે જો એક સૂત્ર અહીંયા જ લખી નાખીએ. ચલો 2πr બરાબર 88 છે. હું પહેલાં r ગોતી લઉં. બરાબર. તો ચલો, અથવા તો ડી બરાબર શું લખી શકાય? 2r. તો હું અહીંયા લખી નાખું પાઈ ડી બરાબર 88. તો ડી બરાબર 88 ભાગ્યા 22 ગુણ્યા 7. ચલો 88 ચોક 22 ચોક 88, 7 ચોક 28. તો ઓપ્શન સી તમારો સાચો જવાબ થાય. એની પછી 154 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ. હવે આ જે છે વર્તુળ, બરાબર, તમારે એનું જો ક્ષેત્રફળ મેળવવું હોય તો તમે કયા સૂત્રનો ઉપયોગ કરો છો? તો કે પાઈ આર સ્ક્વેર. કેટલો આપ્યું તમને? 154. પહેલાં આર મેળવી લઈએ આપણે. બરાબર. તો કે આર સ્ક્વેર બરાબર 154 ગુણ્યા 7 ભાગ્યા 2. બરાબર. તો આર સ્ક્વેર મળે 49. તો આર બરાબર કેટલા મળ્યા? 7. તો આપણે વ્યાસ જોઈએ છે. વ્યાસ ત્રિજ્યા કરતાં કેટલો હોય? બમણો હોય. તો કે 7 દુ 14. ક્યાં છે? ઓપ્શન બી. એક કાટકોણ ત્રિકોણમાં બે બાજુની લંબાઈ 8 અને 10. તો તેનું ક્ષેત્રફળ કેટલું હશે? તો કે આપણને ખબર જ છે એનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. તો 8 ગુણ્યા 10 4. 4 ગુણ્યા 10 કેટલા આવ્યા? 40. તો ઓપ્શન બી. 4 સેન્ટીમીટર લંબાઈના ઘનના ઘનફળ કરતાં 6 સેન્ટીમીટર લંબાઈનું ઘનનું ઘનફળ ખાલી જગ્યા ઘન સેન્ટીમીટર થાય તો એમાં આવશે ઓપ્શન સી 152. બરાબર. પ્રશ્ન નંબર 8 છે. એક નળાકાર પાયાનો વ્યાસ 14 છે, ઊંચાઈ 20 છે. આ નળાકારની વક્ર સપાટીનું સૂત્ર તમને યાદ હોય તો શું છે? 2πrh. ચલો આમાં કિંમત મૂકી દઉં. તમને શું ગોતવાનું કીધું છે? તો કે વ્યાસ આપ્યો છે, ત્રિજ્યા આપી નથી. તો ત્રિજ્યા તો કે વ્યાસ કરતાં બમણી હોય તો 2r બરાબર તમે ડી લખી શકો છો. મૂકો કિંમત. આલો 14 ગુણ્યા 22/7 ગુણ્યા 20. 7 દુ 24, 14, 22 દુ 44, 44 દુ 88. 0 લાગ્યો 880. જોવું જોઈએ 880 સેન્ટીમીટર આવશે. ઓપ્શન સી. ઓકે. ચલો એની પછીનો પ્રશ્ન નંબર 9 કરીએ. આ જે પ્રશ્ન નંબર 9 છે ને એ રસવાળો છે, એટલે કે સરસ મજાનો છે. એમ કઈ રીતે ખબર? જો એમાં આપણને શું કીધું છે? તો કે આપણને એમાં એવું કીધું છે કે 5 મીટર છે. રેડી? એમાં 5 મીટર લંબાઈ, 4 મીટર પહોળાઈ, 1 મીટર શું છે? ઊંચાઈ છે. શું છે એની? ઊંચાઈ છે. રેડી? ઊંડાઈની ટાંકીમાં ખાલી જગ્યા લીટર પાણી સમાય. તો તમારે શું મેળવવું પડે? ઘનફળ મેળવવું પડે. શું મેળવવું પડે? ઘનફળ. એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. કેટલું આવ્યું? 20 મીટર આવ્યું.
હવે એને લીટરમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવા પડે? 1000 વડે. તો કેટલા જવાબ આવ્યો? 20,000 લીટર. જોવું જોઈએ છે ક્યાંય? તો કે હા, ઓપ્શન સી. એક લંબઘનના પાયાનું ક્ષેત્રફળ 20 મીટર સ્ક્વેર છે. જો તેની ઊંચાઈ 3 સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ કેટલું થાય? બરાબર. જો ક્ષેત્રફળ કેટલું છે? 20 છે. ઊંચાઈ કેટલી છે? 3 છે. બરાબર. તો એ જે છે એમાં તમારો જવાબ આવશે એ 60. 11મો પ્રશ્ન. એક સમઘનના પાયાનું ક્ષેત્રફળ 25. સમઘનનું ઘનફળ કેટલું થાય? તો કે એમાં તમારો જવાબ આવશે બી, 125. 12મો પ્રશ્ન છે. 7 સેન્ટીમીટર ત્રિજ્યા અને 5 સેન્ટીમીટર ઊંચાઈના નળાકારનું ઘનફળ કેટલું થાય? તો કે સૂત્ર આપણી પાસે છે πr²h. ચલો, 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 5. 7 7 નીકળી ગયા. 22 × 154. 154 50 770. ઓપ્શન સી તમારો જવાબ આવે. ખરા ખોટા છે ફ્રેન્ડ્સ, એ કરી લઈએ સાથે સાથે. ચલો. રોડ રોલરનો આકાર ગોળ હોય છે? તો કે કતઈ નહીં હોય. કેવો હોય? લંબગોળ હોય છે. તો આ વિધાન કેવું પડે? ખોટું પડે. કેવું પડે? વિધાન ખોટું પડે. એક બંધ નળાકાર ત્રિજ્યા અને ઊંચાઈ કેટલી છે? સોરી, 1 મિનિટ, આ પ્રશ્ન રહી ગયો ને. 5, 4, 3 સેન્ટીમીટર માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ 60 સેન્ટીમીટર થાય કે ન થાય? તો કે ન થાય. તો એ વિધાન ખોટું છે. એક બંધ નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ 1, તો તેનું કુલ પૃષ્ઠફળ 4π. તો કે હા, એક વિધાન કેવું છે? ખરું છે. 1 લીટર, જો આપણે હજી હમણાં જોયું, 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ઘન. એ વિધાન કેવું છે? ખરું છે. સરખી ઊંચાઈના બે નળાકારની ત્રિજ્યા 2:3 પ્રમાણમાં છે. તો ઘનફળ કેવું હોય? 4:9. 2 દુ 4 અને 3 તેરી 9. બરાબર. જો તમને ત્રિજ્યા આપી છે તો વર્ગ કરવાનો. બરાબર. તો એ વિધાન આવશે ખરું. 1 સેન્ટીમીટર બાજુના સમઘનનું પૃષ્ઠફળ 1 સેન્ટીમીટર થાય? તો કે ન થાય. એટલે વિધાન પડે ખોટું. 24 સેન્ટીમીટર સ્ક્વેર પૃષ્ઠફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ 2 હોય? તો કે હા, એ વિધાન ખરું છે. સમલંબ ચતુષ્કોણની ચારે બાજુઓના માપ સરખા હોય છે? તો કે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે આને કહેવાય. તો જોવું જોઈએ અને ચારે બાજુના માપ સરખા છે? તો કે નહીં. તો વિધાન કેવું થયું? ખોટું થયું ને. સમબાજુ ચતુષ્કોણ હોય એના બધી બાજુના માપ સરખા હોય, આના હોય નહીં. એની પછીનો પ્રશ્ન છે એ જો પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નનો જવાબ લખો. એમાં 8 × 6 × 5 સેન્ટીમીટર માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા છે, અથવા કુલ પૃષ્ઠફળ શોધો. તો આપણી પાસે સૂત્ર છે કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ ઊંચાઈ ગુણ્યા લંબાઈ. કિંમત મૂકો. 8 × 6 પ્લસ 6 ગુણ્યા 5 પ્લસ 5 ગુણ્યા 8. જો સૌથી પહેલાં આપણે રકમ વાંચવાની. રકમ વંચાઈ ગયા બાદ આપણે જોવાનું કે આપણને એમાં કઈ કઈ વસ્તુ આપેલી છે અને કઈ વસ્તુ તમારે મેળવવાની છે. બરાબર. ચલો, 8 × 6 = 48 પ્લસ 6 × 5 = 30 પ્લસ 5 × 8 = 40. કરો આ બધાયનો સરવાળો. કેટલો જવાબ આવ્યો? તો કે 118. હજી 118 ગુણ્યા 2 કરો. કેટલો જવાબ આવશે? 236. એકમ કયો છે? સેન્ટીમીટર. અને પૃષ્ઠફળ છે તો સેન્ટીમીટરનો સ્ક્વેર. બરાબર. આ તમારો જવાબ આવી ગયો. છેલ્લી લાઈન તમારી લખી દેવાની સરસ મજાની કે લંબઘનનું
પૃષ્ઠફળ કુલ પૃષ્ઠફળ એમ લખજો. કુલ પૃષ્ઠફળ 236 સેન્ટીમીટરનો સ્ક્વેર મળે. બરાબર. આ દાખલો અહીંયા પૂર્ણ થયો. એની પછીનો દાખલો જો. સૌથી પહેલા શું આપેલું છે એ લખો. 12 સેન્ટીમીટર લંબાઈ, એલ આપ્યું છે 12 સેન્ટીમીટર. શું મેળવવાનું છે તમારે જોવું જોઈએ. સમઘનનું કુલ પૃષ્ઠફળ. તો લખવાનું કે સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું. બરાબર. ચલો, આપણી પાસે સૂત્ર છે, આપણને સૂત્ર આવડે છે. બરાબર. કે સમઘનનું જ્યારે પૃષ્ઠફળ મેળવવાનું હોય છે ત્યારે સૂત્ર કયું લાગુ પડે છે. તો કે લખવાનું કે સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6L નો વર્ગ. 6 ગુણ્યા 12 ગુણ્યા 12. 12 ગુણ્યા 12 144. 6 ગુણ્યા 144 કરો 864. એકમ છે સેન્ટીમીટર. પૃષ્ઠફળ છે એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર. આ તમારો જવાબ. 14 સેન્ટીમીટર ત્રિજ્યા. આર બરાબર આપ્યું છે 14 સેન્ટીમીટર અને ઊંચાઈ આપી છે h બરાબર 8 સેન્ટીમીટર. બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે. તો લખવાનું કે બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ. સૂત્ર કયું આવશે? યાદ કરો. બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ મેળવવાનું સૂત્ર કયું આવે? 2πr કૌંસમાં r પ્લસ h. આપણને મૂલ્ય આપેલું છે ને બધા, એનું મૂકી દો. ચલો, 2 ગુણ્યા 22/7 ગુણ્યા 14. 14 પ્લસ 8. 7 દુ 14, 22 દુ 44, દુ 88, 14 15 16 17 18 19 20 21 22. 88 ગુણ્યા 22 કરો 1936. એકમ છે સેન્ટીમીટર. પૃષ્ઠફળ હોય તો સેન્ટીમીટરનો સ્ક્વેર. છેલ્લી લાઈન લખવાની કે બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ કેટલું મળ્યું? કુલ પૃષ્ઠફળ 1936 સેન્ટીમીટર સ્ક્વેર મળે. બરાબર. સમજાણો ને આ દાખલો કઈ રીતે આપણે કર્યો એમ. એની પછીનો 3375 સેન્ટીમીટર ઘનફળ ધરાવતી. હવે જો તમને ઘનફળ આપ્યું છે, કેટલું આપ્યું છે? તો કે ઘનફળ બરાબર 3375 સેન્ટીમીટરનો ઘન. બેગની બાજુની લંબાઈ તમારે ગોતવાની છે. શું ગોતવાની છે? લંબાઈ L તમારે ગોતવાની છે. આપણી પાસે સૂત્ર છે જ તે કે ઘનફળ કોનું? સમઘનનું ઘનફળ બરાબર L નો ઘન. ઘનફળ આપ્યું છે આટલું, L નો ઘન. આ મારે ખાલી જોઈએ છે L. તો ઘનમૂળ ક્યાં વયું જાય? પહેલી બાજુ. આનું ઘનમૂળ કેટલું થાય? તો કે 15. એકમ કયો છે? સેન્ટીમીટર. તો લખવાનું કે સમઘન બેગની બાજુની લંબાઈ 15 સેન્ટીમીટર મળે. બરાબર. એની પછીનો પ્રશ્ન 28 મીટર વ્યાસ. કેટલો છે? 28 મીટર વ્યાસ છે. તો અહીં આપણે લખીએ કે વ્યાસ D બરાબર 28 મીટર. અને વર્તુળાકાર પ્લોટની તમારે પરિમિતિ મેળવવાની છે. શું મેળવવાની છે ભાઈ?
પરિમિતિ. ઓકે, તો વ્યાસ આપ્યો છે 28, તો ત્રિજ્યા કેટલી થાય? તો કે ત્રિજ્યા કેવી હોય? વ્યાસ કરતાં અડધી હોય, તો D/2. 28 ભાગ્યા 2 બરાબર 14 સેન્ટીમીટર આવે. તો લખવાનું કે વર્તુળાકાર પ્લોટની પરિમિતિ બરાબર 2πr 2 ગુણ્યા 22/7 ગુણ્યા 14, 14 દુ 28, 22 દુ એક મિનિટ રેડી. 2πr 2 ગુણ્યા 22/7 ગુણ્યા 14, 7 દુ 14 થયા, 22 દુ 44, 44 દુ 88, એકમ છે મીટર, તો 88 મીટર પરિમિતિ છે એટલે સ્ક્વેર. આટલો જવાબ થાય. એની પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 6. ઓકે, એક સમબાજુ ચતુષ્કોણના બે વિકર્ણોના માપ 25 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર છે. તો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું મૂલ્ય મેળવો. તો આપણે જોવું જોઈએ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. જે વસ્તુ આપેલી છે તો કે બે વિકર્ણોના માપ જ આપ્યા છે અને ચતુષ્કોણ છે સમબાજુ. તમને યાદ હોય તો એક સૂત્ર હતું કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. આવું એક સૂત્ર એવું હતું, બરાબર, જે તમારે યાદ રાખવાનું હતું. 1/2 ગુણ્યા 25 ગુણ્યા 20, 2 દાણ 25. કેટલો જવાબ છે? 250. 25 એકા 25, 0 લગાવી દો, 250. એકમ છે સેન્ટીમીટર, ક્ષેત્રફળ છે એટલે સ્ક્વેર. આ તમારો જવાબ આવી ગયો. છેલ્લી લાઈન લખવાની કે તો આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 250 સેન્ટીમીટર સ્ક્વેર મળે. એની પછી પ્રશ્ન નંબર 7. 7 સેન્ટીમીટર ત્રિજ્યા છે. R બરાબર 7 સેન્ટીમીટર. ઊંચાઈ છે h બરાબર 7 સેન્ટીમીટર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમારે મેળવવાનું છે. તો સૂત્ર તમને યાદ જ હોવું જોઈએ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πRh. 2πRh. ચલો જોવું જોઈએ. બે ગુણ્યા 22/7. કોની કિંમત મૂકી? આ પાઈની. આ ત્રિજ્યા કેટલી છે? 7. ઊંચાઈ કેટલી છે? 7. 7 નીકળી ગયા. 22 દુ 44. એને ગુણ્યા 7 કરો તો 308. એકમ છે સેન્ટીમીટર, ક્ષેત્રફળ છે તો એકમ કયો આવશે? સેન્ટીમીટરનો સ્ક્વેર. બરાબર. તો લખવાનું છેલ્લી લાઈન કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેન્ટીમીટરનો સ્ક્વેર મળે. એની પછીનો દાખલો R બરાબર
7 મીટર, h બરાબર 3 મીટર. બંધ નળાકાર ટાંકી બનાવવા કેટલું પતરું જોઈએ? પ્રશ્ન નંબર 8. તો બંધ નળાકાર ટાંકી બનાવવા માટે પતરું જોઈએ તો બંધ નળાકાર ટાંકીનું ઘનફળ જોઈએ ને, બરાબર. તો એના માટે સૂત્ર કયું છે? તો કે બંધ નળાકાર ટાંકી બનાવવા જોઈતું પતરું બરાબર 2 પાઈ r કૌંસમાં r પ્લસ h. કિંમત મૂકીએ 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7 કૌંસમાં 7 પ્લસ 3, 7 7 નીકળી ગયા, 22 દૂ 44, એને ગુણ્યા 7, 8 9 અને 10. તો જવાબ આવ્યો 44 ગુણ્યા 10 કરો 440. એકમ છે મીટર, બરાબર. કેટલું પતરું જોઈતું પડતું હતું? તો કે 440 મીટર, બરાબર, મીટરનો સ્ક્વેર. તો છેલ્લી લાઈન આપણે લખી દેવાની સરસ મજાની કે બંધ નળાકાર ટાંકી બનાવવા 440 મીટર સ્ક્વેર પતરું જોઈએ. એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ ફ્રેન્ડ્સ. એક રોલરની ત્રિજ્યા r બરાબર 3.5 મીટર, બરાબર. ઊંચાઈ h બરાબર કેટલી છે? 2 મીટર. આ રોલર 10 આટામાં કેટલી જમીન દબાવે? તો હવે જોવું જોઈએ, આપણે શું કીધું છે કે એક રોલર છે, તો રોલર કેવું હોય? વર્તુળ હોય, બરાબર. તો એનો આપણે પહેલાં શું મેળવીએ? પરિઘ મેળવીએ. તો એનું સૂત્ર થાય 2 પાઈ r h. કિંમત મૂકીએ 2 ગુણ્યા 22/7 ગુણ્યા 3.5 છે ને, તો હું એમ લખી નાખું કે ભાઈ 35/10 એને ગુણ્યા 2. 7 પંચા 35, 5 દૂ 10, 2 2 નીકળી ગયા, કેટલા આવ્યા? 44 મીટરનો સ્ક્વેર. રોલરની ત્રિજ્યા, આ રોલર 10 આટામાં કેટલું જમીન? આમાં એક શું ગોઈતું? ક્ષેત્રફળ ગોઈતું. મેં શું ગોઈતું છે? આ ક્ષેત્રફળ ગોઈતું છે, બરાબર. કોનું? રોલરનું. તો આપણને શું કીધું છે? તો કે આ રોલર 10 આટામાં કેટલી જમીન દબાવે? તો કે આ જે છે એક આંટો મારે ત્યારે, બરાબર. આ જે છે એ એક આંટો મારે ત્યારે લીધું છે આપણે. તો કે એક આંટો મારે ત્યારે 44 મીટર સ્ક્વેર જમીન દબાવે છે. તો એવા 10 આંટા મારે તો કેટલી જમીન દબાવે? તો કે 10 ગુણ્યા 44 ભાગ્યા 1. 10 ગુણ્યા 44 440 મીટર સ્ક્વેર. તો લખવાનું કે આ રોલર 10 આટામાં 440 મીટર સ્ક્વેર જમીન દબાવે. એની પછી પ્રશ્ન નંબર 7. r બરાબર 7 મીટર. ઊંચું છે h બરાબર 2 મીટર. ટાંકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકે? તો આપણે શું કીધું છે? તો કે નળાકારનું ઘનફળ માટેનું સૂત્ર શું છે? તો આપણે શું પહેલાં ગોતવું પડે? નળાકારનું ઘનફળ. તો જ ખબર પડે ને કે કેટલા લીટર પાણી સમાશે. એમાં પાઈ r સ્ક્વેર h 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 2, 7 7 નીકળી જાય.
22 દુ 44, 44 ગુણ્યા 7 કરો. કેટલો જવાબ આવ્યો? 308 મીટરનો સ્ક્વેર. સોરી, ઘન આવે ને હવે તો ઘનફળ છે એટલે ઘન લખવાનું. હવે આપણે શું કીધું તો કે લીટરમાં આપણે મેળવવાનું છે. કેમ? આ લીટરમાં. તો એક વસ્તુ તમને ખબર છે કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર છે. તો 308 મીટર ઘન બરાબર કેટલું? તો કે 308 ગુણ્યા 1000 જેટલું. તો ચલો 3 મીંડા જોડી દો, 1 2 ને 3, બરાબર 3,08,000 લીટર. તો કઈ છેલ્લી લાઈન શું લખવાની? લખવાનું કે તો નળાકાર ટાંકીમાં 3,08,000 લીટર પાણી સમય. ઓકે, આ પ્રશ્ન અહીંયા પૂરો થયો. હવે તમારો પ્રશ્ન આ પૂરો થયો. એની પછીનો સરસ મજાનો પ્રશ્ન લઈને આવી રહ્યો છો, પ્રશ્ન નંબર 6. સરસ મજાનો પ્રશ્ન લઈને આવે છે પ્રશ્ન નંબર 6. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે 60 સેન્ટીમીટર લંબાઈ, 50 સેન્ટીમીટર પહોળાઈ, 20 સેન્ટીમીટર ઊંચાઈ. તો જે આપ્યું છે પહેલાં લખવું પડશે ને. એલ બરાબર 60 સેન્ટીમીટર, બી બરાબર 50 સેન્ટીમીટર, એલ બરાબર 20 સેન્ટીમીટર. સુટકેસના કાપડના કવર બનાવવા છે તો પૃષ્ઠફળ મેળવવું પડશે. તો 80 સેન્ટીમીટર પાનાનું કેટલું કાપડ જોઈએ? તો કેટલા સુટકેસ છે? 10. તો આપણે એક સુટકેસ માટે તો પહેલે મેળવીએ, બરાબર. તો એક સુટકેસ માટેનું ક્ષેત્રફળ મેળવવું હોય તો ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લંબ અંતર. સોરી, એક જ મિનિટ. પૃષ્ઠફળ મેળવવાનું રહે ને, એક જ મિનિટ. સોરી, પૃષ્ઠફળનું સૂત્ર મૂકવાનું ને. કેવું સુટકેસ કેવું હશે? લંબઘન હશે ને. તો લખીએ ને કે લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ ઊંચાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ ઊંચાઈ ગુણ્યા લંબાઈ. કિંમત મૂકો 2 કૌંસમાં 60 ગુણ્યા 50 પ્લસ 50 ગુણ્યા 20 પ્લસ 20 ગુણ્યા 60. 2 6 પંચા 30, 2 0, 5 દુ 10, 2 0, 6 દુ 12, 2 0. કરો બધાયનો સરવાળો. 2 આમને આમ રાખીએ ઘડી. 3 4 5 અને 2, બરાબર. એને ગુણ્યા 2 કરો તો 2 દુ 4 અને 2 પંચા 10. 2 0 છે લગાવી દો. એકમ છે સેન્ટીમીટર, એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર કેમ કર્યો? પૃષ્ઠફળ મેળવ્યું તો આપણે એટલે. હજી આ દાખલો પૂરો છે. આપણે શું કીધું છે? 10 સુટકેસ માટે. તો એક સુટકેસ હોય, એક સુટકેસ, બરાબર. તો એના માટે કેટલું કાપડ જોઈએ છે આપણે? 10,400 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો એવા 10 સુટકેસ માટે કેટલું જોઈએ? તો કે 10 ગુણ્યા 1,400 બરાબર 1 2 હતું ને. ઓકે, આ વધારાનું છે. સેન્ટીમીટર સ્ક્વેર જેટલું કાપડ જોઈએ, બરાબર. 10 સુટકેસ માટે આપણને શું કીધું? તો 80 સેન્ટીમીટર પન્નાનું જોઈએ છે, બરાબર. તો લખવાનું કે પન્નાનું કાપડ બરાબર આને ભાગ્યા શું કરવાનું થાય? 80. 0 0 નીકળી ગયા તો 1300 ભાગ્યા 100. આ સેન્ટીમીટરમાં જવાબ આવ્યો હતો ને, મીટરમાં ફેરવવા માટે 100 ભાગ્યા કર્યા એટલે 13 મીટર કાપડ જોશે. કેટલું કાપડ જોશે? 13 મીટર. છેલ્લી લાઈન શું લખશો? તો
80 સેન્ટીમીટર પન્નાનું 13 મીટર કાપડ જોઈએ. આનું તમે સોલ્યુશન કરશો એટલે પહેલાં તમારો જવાબ આવશે 1300 સેન્ટીમીટર. મીટરમાં ફેરવવા માટે મેં એને 100 વડે ભાંગી નાખ્યા છે એટલે જવાબ આવશે 13 મીટર. પ્રશ્ન નંબર 2. એક સમલંબ આકારનું ખેતરનું ક્ષેત્રફળ 480 મીટર સ્ક્વેર. એમની વચ્ચેનું લંબ અંતર કેટલું છે? એલ બરાબર, અથવા લંબ અંતર કહી દો ને, એલ નો કહી શકાય, લંબ અંતર 15 અને સમાંતર બાજુઓના એક બાજુની લંબાઈ 20 મીટર, તો બીજી બાજુની લંબાઈ સાવ સહેલો પ્રશ્ન છે. જો સમલંબ ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લંબ અંતર એને ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો. હવે હું એમ ધારી લઉં, બરાબર, ધારો કે બીજી બાજુ બરાબર x છે, એમ હું ધારી લઉં તો આપણે આવી રીતે લખી શકાય કે 480 બરાબર 1/2 ગુણ્યા 15 ગુણ્યા 20 પ્લસ x લખી શકાય. હવે આ બધાને આ બાજુ લઈ લો તો 480 ગુણ્યા 2 ભાગ્યા 15 બરાબર 20 પ્લસ x. એવું થાય કે નહીં? બરાબર, ઓકે. ચલો આ બધાનું આપણે કંઈક કડાકૂટ કરીએ તો આને 15 વડે ભાંગી શકાય કે ન ભાંગી શકાય જોઈએ. ચલો ભાગ્યા 15 32 આવશે. 32 દુ 64 બરાબર 20 પ્લસ x, તો x બરાબર 64 માઇનસ 20, તો x બરાબર શું આવે? 64માંથી 20 બાદ કરો 44 મીટર આવે. કેટલા મીટર આવે? 44 મીટર આવે. આપણે શું કીધું? તો બીજી બાજુની લંબાઈ લખવાનું કે તો સમલંબ ખેતરની બીજી બાજુની લંબાઈ 44 મીટર હશે. બરાબર, કેટલી હશે? 44 મીટર હશે. એની પછીનો પ્રશ્ન, સમલંબ આકારના એક ખેતરની સમાંતર બાજુઓના માપ આપ્યા છે. આ બે સમાંતર બાજુઓ છે, બરાબર, એમની વચ્ચેનું લંબ અંતરે આપ્યું છે. આ ખેતરને સમથોડો કરવાનો ખર્ચ 1 ચોરસ મીટરે ₹4 છે. તો કેટલો થાય? તો કાંઈ વાંધો નહીં, આપણે હવે એ મેળવીએ. તો કે જો કેવું છે, સમલંબ ચતુષ્કોણ છે, તો અહીંયા લખી નાખું ને કે સમલંબ આકારના એક ખેતર માટે સૌથી પહેલા આપણે એનું ક્ષેત્રફળ મેળવીએ. તો સમલંબ ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા લંબ અંતર ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો. હું આખું નથી લખતી, બરાબર. ચલો 1/2 ગુણ્યા લંબ અંતર કેટલું છે? 50. બે બાજુઓ કઈ કઈ છે? 72 પ્લસ 28. ચલો 25 દુ 50. ચલો 72 માં કેટલા નાખવાના છે? 28. કેટલા થયા? 100 થયા. કેટલા થયા? 100. 100 ગુણ્યા 25 કરો જોઈ 2500. એકમ કયો છે? મીટરનો સ્ક્વેર. આ તમને શું મળ્યું? હજી ક્ષેત્રફળ મળ્યું, બરાબર ને. આપણને શું કીધું છે? તો કે 1 ચોરસ મીટર માટે ₹4 દેવા પડે. તો આપણી પાસે એવા કેટલા છે? 2500 ચોરસ મીટર. તો કેટલા રૂપિયા આપવા પડે? તો કે 2500 એને ગુણ્યા 4.
હવે 25 ચોક 100, 2 મીંડા લગાવો તો કેટલા રૂપિયા થયા? તો કે 10,000 રૂપિયા. કેટલા રૂપિયા આપવા પડશે આપણે એને? 10,000 રૂપિયા આપવા પડે. તો છેલ્લી લાઈન શું લખશો? તો અહીંયા બાજુમાં લખું છું કે ખેતરને સમથળ કરવાનો ખર્ચ રૂપિયા 10,000 થશે. બરાબર. આ તમારી છેલ્લી લાઈન લખવાની થાય. એની પછીનો પ્રશ્ન નંબર 4. ચતુષ્કોણ ABCD છે, એમાં BD શું છે? વિકર્ણ જો બાજુમાં આકૃતિ તમને આપેલી જ છે, એમાં તમે જોઈ લો. બરાબર. તો BD 40 છે, AM 20 છે, CN 15 હોય તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. તો આપણે સૂત્ર લખીએ કે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ, બે ત્રિકોણ છે તો એમ લખી નાખું ત્રિકોણ ABD, AB અને D નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ CBD, ક્યાં છે? C, B અને D. જો એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ, બરાબર, એ બંનેનું ક્ષેત્રફળ મળી જાય. બરાબર. તો આપણને એ મળી જાય 1/2. જો કાટકોણ ત્રિકોણ છે એટલે કયું સૂત્ર આવે? પાયો ગુણ્યા વેધ પ્લસ 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર. ઓકે. જો તમને બધું જ આપેલું છે તો કિંમત મૂકી દઈએ ડાયરેક્ટ. 40 ગુણ્યા વેધ 20. આનો પાયો 40, વેધ 20. આનો પાયો 40, વેધ કયો થાય? 15. રેડી? પાયો તો બંનેનો એક જ છે, વેધ ખાલી અલગ અલગ છે. ચલો, અહીંયા 20, અહીંયા 20. 2 દુ 4, 2 મીંડા લગાવો એટલે 400. 15 દુ 30, 1 મીંડું લગાવો એટલે 300. કુલ કેટલા થયા? 700. એકમ કયો છે? તો કે એકમ તો તમને કાંઈ આપો તો છે નહીં, તો લખી નાખવું એકમ સ્ક્વેર. આ તમને એનું ક્ષેત્રફળ મળશે. છેલ્લી લાઈન શું લખવાની તમારે ફ્રેન્ડ્સ? તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ 700 એકમ સ્ક્વેર મળે. બરાબર. આ તમારે લખવાનું રહેશે. ઓકે. પ્રશ્ન નંબર ઓકે. હવે પ્રવૃત્તિ થઈ ગઈ, એ તમારા પાઠના દાખલો પૂરા થઈ ગયા. પ્રવૃત્તિ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. શું કીધું? જો એક લંબઘન આકારના ઓરડાની લંબાઈ આપી છે, પહોળાઈ આપી છે, ઊંચાઈ આપી છે. તો લખી નાખીએ. લંબાઈ બરાબર 12 મીટર, પહોળાઈ બરાબર 8 મીટર, ઊંચાઈ બરાબર 5 મીટર છે. તો અંદરની છત સાથે રંગવાનો ભાવ પ્રતિ ચોરસ મીટર ₹100 લેખે કેટલો થાય? તો તમારે એનું શું મેળવવું પડે? પહેલાં એનું પૃષ્ઠફળ મેળવવું પડે ને. શું મેળવવું પડે? એનું પૃષ્ઠફળ. શું કીધું છે આપણને? છત પણ જે છે ઓરડાની છત સાથે રંગવાનો ભાવ આપણે એ કહેવાનો છે. તો આપણે સૌથી પહેલાં શું કરીએ? તો કે લંબઘનનું પૃષ્ઠફળ માઇનસ ઓરડાની છત. બરાબર. લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર શું છે? 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ ઊંચાઈ ગુણ્યા લંબાઈ માઇનસ ઓરડાની છત એટલે આવી જ રીતે હોવાની, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. ચલો કિંમત મૂકી દો બધાયની. 12 ગુણ્યા 8 પ્લસ 8 ગુણ્યા 5 પ્લસ 5 ગુણ્યા 12 માઇનસ 12 ગુણ્યા 8. 2 આમને આમ. 12 × 8 = 96, 40. 12 × 5 = 60 માઇનસ 12 × 96. કરો બધાનો સરવાળો. 96 પ્લસ 40 પ્લસ 60, 196. 196 એને ગુણ્યા 2, 392 માંથી 96 બાદ કરો, 296 આવ્યા. એકમ કયો લખું? ચોરસ મીટર. બરાબર.
આટલું ક્ષેત્રફળ હશે. તો રંગ કરવાનો છે ને તમારે એને, તો એના માટે અહીંયા બાજુમાં લખું. અહીંયા શું કીધું છે તો કે 1 ચોરસ મીટરના કેટલા રૂપિયા છે જોવું જોઈએ, રૂપિયા 10. તો આપણી પાસે કેટલા ચોરસ મીટર છે તો કે 296 ચોરસ મીટરના કેટલા રૂપિયા થાય તો કે 296 એને ગુણ્યા 10 કરો તો 2960 રૂપિયા થશે. છેલ્લી લાઈન શું લખવાની તમારે જોવું જોઈએ, આ ઓરડાને અંદરની છત સાથે રંગવાનો ભાવ હોય રૂપિયા રેખે કેટલો થાય તો કે 2960 રૂપિયા થશે. લખી દો ચલો છેલ્લી લાઈન. આ ઓરડાને અંદરથી છત સાથે રંગવાનો ભાવ રૂપિયા 2960 છે. ઓકે, આ દાખલો આખો અહીંયા પૂરો થઈ ગયો. એની પછીનો દાખલો જોઈ લઈએ. એક નળાકારની ત્રિજ્યા r બરાબર કેટલી છે 7 સેન્ટીમીટર. પૃષ્ઠફળ તમને આપ્યું છે, કેટલું આપ્યું છે પૃષ્ઠફળ 880 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ નળાકારની ઊંચાઈ તમારે મેળવવાની છે. તો કઈ રીતે મેળવશો તો કે ચલો જોઈએ. નળાકારનું પૃષ્ઠફળ બરાબર નળાકારનું પૃષ્ઠફળ બરાબર 2 પાઈ r કૌંસમાં r પ્લસ h. કિંમત મૂકીએ 880 બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7 કૌંસમાં 7 પ્લસ h. તો તમારે ગોતવાનું છે. 7 7 નીકળી ગયા, 22 દુ 44 બરાબર. આ બાજુ આવે તો ક્યાં આવે છેદમાં આવે બરાબર 7 પ્લસ h. 44 દુ 88, 0 છે એટલે 0 લગાવી દો. 20 બરાબર 7 પ્લસ h બરાબર 20 માંથી 7 બાદ કરો, કેટલા મળ્યા? ઓકે, દાખલા નંબર 3 જોઈએ ફ્રેન્ડ્સ. આપણે જોઈએ એમાં શું કીધું છે કે એક મહેલમાં 24 નળાકાર સ્તંભો છે. દરેક સ્તંભની ત્રિજ્યા કેટલી છે તો કે r બરાબર 28 સેન્ટીમીટર અને ઊંચાઈ h બરાબર 4 મીટર છે. કેટલી છે? 4 મીટર છે. રૂપિયા 8ના પ્રતિ ચોરસ મીટરના ભાવથી બધા સ્તંભોની વક્ર સપાટીને રંગવાનો કુલ ખર્ચ કેટલો થાય? બરાબર. તો જો આપણને શું કીધું છે કે એક મહેલમાં કેવું છે 24 નળાકાર સ્તંભો છે. કેવા છે? નળાકાર. આપણને શું કીધું છે તો કે વક્ર સપાટીને રંગવાનો ખર્ચ. તો એમ લખી શકો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર. તો લખીએ કે ભાઈ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2 પાઈ r h. રેડી? ચલો 2 ગુણ્યા 22/7 ગુણ્યા r કેટલા આપ્યા છે 28, એને ગુણ્યા h આપ્યા છે 4. ચલો 7 ચોક 28 થાય બરાબર. એની પછી જોવું જોઈએ 22 દુ 44. જો ચલો અહીં નાખો 22 દુ 44 અને ચોકે ચોકે 16. 44 ગુણ્યા 16 કરો, 704 આવ્યા. કેટલા આવ્યા? 704. અને એકમ કયો લગાવું? મીટર કે સેન્ટીમીટર? એક જ મિનિટ ફ્રેન્ડ્સ, એક જ મિનિટ. આપણે ધ્યાને લીધું હોય તો આ સેન્ટીમીટરમાં છે, આ મીટરમાં છે. તો મારે એને કેમાં ફેરવવું પડશે? અને સેન્ટીમીટર આને મીટરમાં ફેરવવું હોય તો મારે ભાગ્યા અહીંયા 100 કરવા પડશે. તો અહીંયા છેદમાં આપણે 100 લઈશું. બરાબર.
તો આ જે છે તો કે ચોકે ચોકે 16 છેદમાં 16, તો આને છેદમાં કેટલા આવશે 100, તો 2 0 છે તો 2 પછી પોઈન્ટ મૂકીએ તો 7.04 મીટર. બરાબર. હવે જો આપણને શું કીધું છે અહીંયા, તો કે કુલ કેટલા સ્તંભ છે 24. આમે કોના માટે ગોઈતું 1 માટે, તો કુલ કેટલા સ્તંભ છે 24 સ્તંભ, તો 24 ગુણ્યા 7.04 કરો જોઈ, 7.04 ગુણ્યા 24, 168.96 મીટર નો સ્ક્વેર. ક્ષેત્રફળ છે એટલે મીટર નો સ્ક્વેર કરવો પડશે. પછી શું કીધું જો આપણને, તે ₹8 એક, જો અહીંયા આપણે ક્યાં કરશું, અહીંયા કરી નાખીએ. બરાબર. તો જો 1 મીટર હોય તો ₹8 લાગે છે, તો આપણી પાસે કેટલા છે 168.96 મીટર સ્ક્વેર. તો કેટલા થાય, તો કે 168.96 એને ગુણ્યા 8 જેટલા રૂપિયા થાય. બરાબર. તો એને ગુણ્યા કરો 8, તો તમારો જવાબ આવ્યો 1351.68 રૂપિયા. કેટલા રૂપિયા થાય 1351.68 રૂપિયા. તો છેલ્લી લાઈન આપણે લખવાની કે ભાઈ બધા સ્તંભોની વક્ર સપાટીને રંગવાનો કુલ ખર્ચ રૂપિયા 1351.68 થાય. બરાબર. આ દાખલો તમારો અહીં પૂર્ણ થઈ ગયો. બસ ફ્રેન્ડ્સ, હવે ખાલી 2 જ દાખલાઓ બાકી છે જે આપણે ફટાફટ કરી લઈએ. પ્રશ્ન નંબર 4 છે, એમાં એક નળાકાર છે, એનો પાયાનો વ્યાસ d બરાબર 140 હોય, તો r બરાબર કેટલા હોય, d ના છેદમાં 2, 140 ના છેદમાં 2 બરાબર 70 સેન્ટીમીટર. અને નળાકારનું ઘનફળ કેટલું આપ્યું છે એમાં, તો કે 1.54 મીટર ઘન. તો નળાકારની ઊંચાઈ h તમારે ગોતવાની છે. તો ચલો h કઈ રીતે મેળવશો એ જોઈએ. ચલો, તો કે હવે તમને શું આપ્યું છે, તો કે ઘનફળ આપ્યું છે. શું આપ્યું છે, ઘનફળ. એ પણ કેમ આપ્યું છે, મીટર ઘનમાં. બરાબર. અને અહીંયા એકમ છે સેન્ટીમીટર, તો આને આપણે પહેલા સેન્ટીમીટરમાં ફેરવવું પડે. તો શું કરવાનું, તો કે જો અહીંયા કરીએ કે ઘનફળ 1.64 મીટરનો ઘન છે, તો 1.64 છે, 2 પછી પોઈન્ટ છે તો છેદમાં 100 મૂકી દઉં. ઘન છે તો 3 વખત શું મૂકી દઈએ આપણે 100. બરાબર. ચલો 100 નીકળી જાય, એને ગુણ્યા 4 મીંડા લાગી જાય, 1 2 3 4. હવે કયો એકમ લાગશે, સેન્ટીમીટરનો ઘન. બરાબર. હવે નળાકારનું ઘનફળ મેળવવો જોઈએ. ચલો તો અહીંયા લખું, ચલો કે નળાકારનું ઘનફળ બરાબર πr²h. નળાકારનું ઘનફળ કેટલું છે, તો કે જો તમને અહીંયા મેળવું છે એ લખી નાખો. બરાબર પાઈની કિંમત એને ગુણ્યા r કેટલા છે 70 ગુણ્યા 70, h તો તમારે જોઈએ છે. બરાબર. અહીંયા આવશે 10. h બરાબર જે સાથે હોય બધાય ક્યાં જાય, છેદમાં. દૂર હોય ક્યાં જાય, ઉપર. એને ભાગ્યા 22 ગુણ્યા 7 ગુણ્યા 10 એટલે 700. 2 0 નીકળી જાય. તો h બરાબર 22 ગુણ્યા 7 કરો, કેટલા થાય, તો કે 154. 22 ગુણ્યા 7 કરો તો કેટલા થાય, 154. તો 54 એકા 54. h બરાબર કેટલા આવ્યા, 100. આ કેમાં જવાબ આવ્યો, સેન્ટીમીટરમાં આવ્યો. મીટરમાં ફેરવવું હોય તો શું કરવું પડે, છેદમાં 100. તો 0 0 નીકળી ગયા, તો કેટલા મીટર આવ્યા, 1 મીટર. તો તમને ઊંચાઈ કેટલી મળી ગઈ, 1 મીટર મળી ગઈ. પ્રશ્ન નંબર 5 તમારો છેલ્લો દાખલો છે. બરાબર. એક લંબઘન બોક્સનું માપ આટલું આપ્યું છે,
અને આ બોક્સમાં 5 સેન્ટીમીટર લંબાઈના કેટલા સમઘન સમાય? આ દાખલો ધ્યાનથી સમજો. બરાબર, તો લખીએ ચલો કે લંબઘન બોક્સનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર 50 ગુણ્યા 40 ગુણ્યા 30. બરાબર. એની પછી સમઘન બાજુની લંબાઈ બરાબર 5 સેન્ટીમીટર. તેથી સમઘન બાજુનું ઘનફળ સૂત્ર શું થાય? L નો ઘન. તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આવું થાય. બરાબર. ઓકે, આ બે મળી ગયું. જો લંબઘન બોક્સનું ઘનફળ મેળવું, સમઘન સમઘનનું ઘનફળ, આ બાજુનું આવે ને, સમઘનનું ઘનફળ મેળવું. બરાબર. હવે કઈ રીતે કરશો તમે? તો કે હવે એક વસ્તુ આપણે લખીએ જો આ રીતે કે લંબઘન બોક્સમાં ગોઠવાતા ઘન બરાબર લંબઘનનું ઘનફળ. જો શા માટે ગોઈતું નહીં હવે ખબર પડશે. એને છેદમાં સમઘનનું ઘનફળ. બરાબર. ચલો 50 ગુણ્યા 40 ગુણ્યા 30 ભાગ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. 5 દાણ 50, 5 અઠ્ઠા 40, 5 છંગ 30. 10 ગુણ્યા 8 ગુણ્યા 6, 10 ગુણ્યા 8 છંગ 48, 48 ગુણ્યા 10 480. બરાબર. કેટલા સમઘન સમાઈ શકે એમાં? 480 સમઘન સમાઈ શકે. ઓકે, તમારું ચેપ્ટર આ પૂર્ણ થાય છે. અને જો ફ્રેન્ડ્સ તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમને કાંઈ પણ પ્રકારનું આમાં ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.